नमस्कार, मैं सैम शर्मा और आप देख रहे हो नगर हवेली न्यूज नेट। कपड़ा में 23 साल पहले 12,35,000 रुपए की लूट और अपहरण के मामले के आरोपी को पंजाब से किया गया गिरफ्तार। वलसाड जिला पुलिस ने 23 साल पुराने मामले में बड़ी सफलता हासिल की। कपराड़ा थाने में 2002 में दर्ज डकैती और अपहरण के मामले के आरोपी को पंजाब के अमृतसर से गिरफ्तार किया गया। यह कार्रवाई जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला और एलसीबी पीएसआई उत्सव बारोट के मार्गदर्शन में की गई। गिरफ्तार आरोपी की पहचान जसविंदर सिंह के रूप में की गई है। यह अमृतसर के बुलारा गांव का रहने वाला है। पुलिस ने अमृतसर के गुरुद्वारा के आसपास गहन तलाशी के बाद आरोपी को गिरफ्तार किया है। उसे कपराड़ा थाने ने हिरासत में लिया है और आगे की जाँच शुरू कर दी गई है। इस मामले में एक आरोपी मनोज श्रीवास्तव उर्फ संजय अभी फरार है। पुलिस उसकी तलाशी कर रही है। इस विषय में डॉक्टर करणराज वाघेला ने प्रेस वार्ता कर मीडिया से क्या कहा, आइए आपको सुनाते हैं। 2002 વર્ષ પહેલા કપરાડા પોલીસ વિસ્તારમાં એક લૂંટ વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા કરતા જસવિંદર સિંહ જાટ નામના આરોપીને વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને કપરાડા પોલીસની ટીમની સંયુક્ત કામગીરીથી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી। આજથી 23 વર્ષ પહેલાં 2002 વર્ષમાં એક મધ્યપ્રદેશ પાર્કિંગ ગાડી લઈને ડ્રાઈવર અને ક્લીનર રામચંદ્ર પાટીલ અને રાજુ ચૌહાણ આ બે લોકો વાપીથી કોસ્મેટિકનો 9.5 લાખ રૂપિયાનો માલ લઈને એ લોકો આ ટ્રક લઈને ઇન્દોર જઈ રહ્યા હતા। આ લોકો જ્યારે ઇન્દોર આ ટ્રક લઈને જતા હતા કપરાડાની આસપાસ કપરાડા વિસ્તારમાં હાઈવે ઉપર એક છત્તીસગઢ પાર્કિંગ ગાડીએ આ લોકોને સાઈડ ક્યೂ નહીં દે રહ્યા એમ કરીને ટણી કરીને ગાડી રોકી હતી। ટ્રકવાળાએ માથાકૂટ સોલ્વ કરવા માટે ગાડી ઊભી રાખી અને જેવી ગાડી ઊભી રાખી ત્યારે છત્તીસગઢની પાર્કિંગ ગાડીમાં બેઠેલા બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ, જસવિંદરસિંહ જાટ અને સંજય શર્મા આ ચારે ચાર લોકોએ આ બંને ડ્રાઈવર ક્લીનર બંનેને બંધક બનાવી લીધા હતા। એમની પાસે રહેલી બેભાન થવાની ગોળીઓ એમને કમ્પલસરી ખવડાવી દીધી હતી અને બંનેને બેભાન કરીને બંનેને રસ્તાથી હાથ પગ તમામ બાંધીને એમની ઉપર બેસી ગયા હતા અને આ ટ્રક લઈને બંને ટ્રકો ફરિયાદીનું ટ્રક અને પોતાનું ટ્રક લઈને ભાગી ગયા હતા। સુરત વિસ્તારમાં આ ચારેય જણા આરોપીઓ આ ડ્રાઈવર ટીમને બંને વિક્ટીમ છે ટ્રકમાંથી રસ્તા બાંધેલી હાલતમાં બેભાન હાલતમાં ફેંકી દીધા હતા અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। બનાવ અનુસંધાને તે સમય 2012માં અપહરણ વિથ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ બંને આરોપીની જે તે સમયે ધરપકડ કરવામાં આવી, પરંતુ જસવિંદરસિંહ કરલોસિંહ જાટ એ આરોપી જે માસ્ટર માઇન્ડ હતો આખા ગુનાનો એ છેલ્લા 23 વર્ષથી નાસ્તો કરતો હતો અને આ આરોપીને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પંકજ દેગામાં જે છેલ્લા 6 મહિના કેસના પેપર્સ, પકડાયેલા આરોપી, ચાર્જશીટ વખતે કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને એની સાથે સાથે એ જે પંજાબના એડ્રેસને જે વિગતો મળી હતી એ આખું વર્કઆઉટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્ઝેક્ટ અમૃતસરના જે બુલારા ગામ છે ત્યાં લોકેટ કરવામાં આવ્યો હતો અને એ ત્યાં લોકેટ કર્યા પછી કપરાડા પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર LH પટેલની ટીમ મોકલવામાં આવી હતી અને લોકલ એસએસપી અમૃતસર રૂરલ મનિન્દરસિંહ સરની गाइडेंस थी आरोपी की पुलिस की मदद की आरोपी ने पकड़ी पड़ा। ऐसे ही आसपास के विस्तार की सभी खबरों को देखने के लिए जुड़े रहिए हमारे साथ और देखते रहिए नगर हवेली न्यूज नेटवर्क। धन्यवाद।